टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ ટ્રમ્પે લાદેલા ટેરિફ સામે ભારતમાં ઉકળતો રોષ અને અમેરિકાના નિર્ણયનો અમરેલીમાં જોવા મળ્યો વિરોધ, જ્યાં ટ્રમ્પે ઝીકેલા ટેરિફ સામે ગુજરાતમાં સ્વદેશી અપનાવો મુહિમ ચાલી રહી છે અને અમરેલીથી અમેરિકાની વસ્તુના બહિષ્કારની મુહિમ શરૂ થઈ ઉઠી છે, જ્યાં અમરેલીના રાજકમલ ચોકમાં યુએસની વસ્તુની હોળી કરવામાં આવી હતી. દિલીપ સાંગાણી સહિત બીજેપીના હોદ્દેદારોએ વિરોધ નોંધાવ્યો છે. તો સૂત્રોચ્ચાર સાથે ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે ભારતીય જાગો, અમેરિકાની વસ્તુનો બહિષ્કાર કરોના નારા પણ લાગ્યા હતા. ત્યારે આ તરફ ભારતના દબાવવામાં અમેરિકા સફળ નહીં થયાના પણ નારા લાગ્યા છે. ભારતને મજબૂત કરવા માટે, આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કરશે, એની સામે ભારતની જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે. મજબૂર નહીં, મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે, એ જ સૌને અપીલ. કે આ દેશની 140 કરોડની જનતા જે અમેરિકાની જેટલી કંઈ પ્રોડક્ટ છે ઇન્ડિયાની અંદર એનો બહિષ્કાર કરે તો અમેરિકા ઓટોમેટિક બેન્ડ વળી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે હું દેશની દરેક જનતાને એટલી વિનંતી કરું છું, આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, કે આપ સૌ આપણા દેશના આદરણીય વડાપ્રધાનનો સાથ અને સહકાર આપીએ. તો આ તરફ અમેરિકાએ જે રીતે ભારત પર ટેરિફ લાદ્યો છે અને ત્યારથી જ હવે રોષ અત્યારે અમેરિકા પ્રત્યે જોવા મળી રહ્યો છે અને આપણે આ મુદ્દે ચર્ચા પણ કરવાના છે કે જે આપણી સાથે પ્રોફેસર અમિત ધોળકિયા ફોન લાઈન પર જોડાયા છે, વિદેશી બાબતોના જાણકાર છે. અમિતભાઈ, આપનું સ્વાગત છે સર. સૌ પહેલાં તો એ જ જાણવા માગીશું કે જે રીતે અત્યારે અમેરિકા દ્વારા આ જે પગલું લેવામાં આવ્યું છે, આર્થિક રીતે તો ભારતને નુકસાન થાય કે પછી રાજકીય રીતે કયા પરિબળોને વધુ અસરકારક રહેશે? જી, આપની વાત સાચી છે. આ જે પગલું લેવામાં આવ્યું છે ટ્રમ્પ દ્વારા, એ ભારતની આર્થિક જે પરિસ્થિતિ છે એના ઉપર ગંભીર તો નહીં પરંતુ એક નોંધપાત્ર અસર થશે. એટલા માટે કે અમેરિકા જ એક એવો દેશ છે કે જેમાં આપણે ટ્રેડ સરપ્લસ છે, એટલે કે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ તેની વેલ્યુ અને એનું વોલ્યુમ આપણે અમેરિકા પાસેથી જે ઇમ્પોર્ટ કરીએ છીએ એના કરતા ઘણું વધારે છે. એટલે 1/3 જેટલું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ પરંતુ 2/3 આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને મહત્વની જે પ્રોડક્ટ છે કે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને માટે ભારત માટે મહત્વની છે, એનાથી ભારતના ઔદ્યોગિક વિકાસ પર કેટલાક સેક્ટરમાં ખાસી એવી અસર પડી શકે એમ છે. બિલકુલ. ખાસ તો જેમ્સ અને જ્વેલરી, બીજું ફાર્માસ્યુટિકલનું સેક્ટર અને ત્રીજું જે છે તે ઓટોમોબાઈલનું સેક્ટર. આ ત્રણ ઉપર તો સીધી અસર થશે, કારણ કે આ ત્રણ જે મુખ્ય આઇટમો છે કે જે ભારત ત્યાં એક્સપોર્ટ કરી રહ્યું છે. સોફ્ટવેર અને સર્વિસીસનું સેક્ટર છે પણ અત્યારે થેન્કફુલી ટ્રમ્પે આ સેક્ટરને હજી ટચ નથી કરી, પરંતુ ભવિષ્યમાં જો સંબંધો વધારે વણસ્યા અને સોફ્ટવેર એક્સપોર્ટને પણ જો ટાર્ગેટ કરવામાં આવશે તો બહુ મોટી અસર થવાની છે, કારણ કે સોફ્ટવેર અને જે આઉટસોર્સિંગ છે ભારતમાં બેક ઓફિસ ઓપરેશન્સનું, એ પણ બહુ મોટું વોલ્યુમ છે. અને આપણે જાણીએ છીએ કે બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, ગુરગાંવ, પૂના, આ તમામ શહેરોમાં ઘણી બધી કંપનીઓ માત્ર ને માત્ર અમેરિકન આઉટસોર્સિંગના બિઝનેસ પર એનું અસ્તિત્વ છે અને ચાલી રહી છે. એટલે લાંબા ગાળાની અસરો તો થશે જ, અને જે બહુ મોટી અસર થશે ભારતને માટે, ખાસ તો ઇમ્પોર્ટના સંદર્ભે, એ હાઈ ટેકનોલોજીની જે આપણી ઇમ્પોર્ટ છે એમાં થશે. કારણ કે ટેકનોલોજીના ક્ષેત્રે ભારતમાં હજી એક બહુ મોટો ગેપ છે. અને રિસન્ટલી પણ જ્યારે આપણા પ્રધાનમંત્રી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફરના સંદર્ભે ઘણા મહત્વના ત્યાં સંધિ થયેલી હતી. કારણ કે ભારતને ઔદ્યોગિક વિકાસ માટે
અમેરિકન ટેકનોલોજીની જરૂરત છે અને એ બધું જ જે થઈ રહ્યું છે તે ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટની પ્રોસેસ દ્વારા થતું હોય છે. તો સ્વાભાવિક છે કે આ ટેરિફને કારણે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો જે ભારતનો વિકાસની જે જરૂરત છે એના પર પણ અસર થાય એ સંભાવના છે. યસ સર. બિલકુલ. અને અમિત સર, એ પણ જાણવું છે કે અત્યારે જે રીતે ફાર્મિંગ સેક્ટરની વાત કરીશું, ખેતીના અત્યારે અસરો ભારત માટે કેવા રહેવાના છે અને અમેરિકા માટે પણ ત્યાં આગળના લોકો માટે કેવી રીતે આ અસર કરશે આ વધુ ટેરિફ? યસ, આપની વાત સાચી છે. સૌથી મોટો મુદ્દો જે વિવાદનો રહ્યો છે અને જેને કારણે ટ્રમ્પે આટલા ઊંચા ટેરિફ લાદેલા છે એ છે એગ્રીકલ્ચરલ ગુડ્સ અને ડેરી પ્રોડક્ટ જે છે. કારણ કે અમેરિકાને સોયાબીન અને એડિબલ ઓઇલ્સ, જે ખાદ્ય વપરાશમાં વપરાતું જે તેલ છે, અને સાથે સાથે એમની ડેરી પ્રોડક્ટ્સ, દૂધથી માંડીને ચીઝ છે, ચોકલેટ્સ છે, માખણ છે વગેરે જે રોજબરોજની ડેરી પ્રોડક્ટ છે, બિલકુલ, એ ભારતની માર્કેટમાં એ ઓપન કરાવી છે એમને કે ભારતની માર્કેટ આ પ્રોડક્ટ્સ માટે ઓપન થઈ જાય. અને એટલા માટે કે ભારત 140 કરોડ લોકોનો દેશ છે અને સ્વાભાવિક છે કે ડેરી પ્રોડક્ટ્સની બહુ મોટી અહીંયા ડિમાન્ડ છે, ખાદ્ય ઓઇલની પણ બહુ મોટી ડિમાન્ડ છે. અને અત્યારે આપણી જે નીતિ છે ઇમ્પોર્ટની, એમાં આપણે અમેરિકા, યુરોપ વગેરે દેશોમાંથી આવતી ડેરી પ્રોડક્ટ્સ અને ખાદ્ય તેલો ઉપર આપણે ઊંચું ટેરિફ નાખેલું છે, જેથી કરીને ભારતની માર્કેટમાં એ કોમ્પિટિટિવ રેટ પર વેચી ના શકાય. બિલકુલ, બિલકુલ. અમિત સર, આપણી સાથે દિલીપભાઈ સાંગાણી પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. દિલીપભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જે રીતે આ ટ્રમ્પ દ્વારા અત્યારે ટેરિફ વોર શરૂ કરવામાં આવ્યું અને ટેરિફ જે લાદવામાં આવ્યું છે ભારત પર, સૌ પહેલાં તો અમે વાત કરી રહ્યા હતા અમિત સર સાથે કે આની અસર કેવી રહેવાની છે, એગ્રીકલ્ચર પર પણ કેવી રહેશે, તે પણ આપના પાસેથી જાણવું છે કે ભારતને આની કેવી અસર થશે અને એઝ સૂન એઝ ત્યાં આગળ અમેરિકામાં પણ આવનારા સમયમાં કેવી અસર જોવા મળશે. સ્વાભાવિકપણે કૃષિ જણસ ઉપર વધારાનો ટેક્સ અમેરિકામાં લાગે ટેરિફના નામે, તો સામાન્ય રીતે ખરીદી ઓછી થાય એવું બને તેની વિપરીત અસરો આપણા વેપાર ઉપર આવે. બિલકુલ. આ બાબતનો હજુ સર્વે નથી થયો, પણ અમેરિકામાં ગુજરાતના, સાઉથના અને રાજસ્થાન જેવા વેપારીઓએ ખૂબ મોટા સ્ટોરો કરેલા હતા અને ત્યાં ખરીદવાની આદત છે. અને એટલા માટે આપણે વળતો પ્રવાહ સરકાર જે ટેરિફ અમેરિકાની પ્રોડક્ટ પર કરે છે, પરંતુ લોક જાગૃતિ કરીને અમેરિકાની પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરે. અમે ભારતીય જન પરિષદ નામની અમારી જે સંસ્થા છે, આ સંસ્થાના માધ્યમથી રાષ્ટ્રના લગતા, રાષ્ટ્રની જનતામાં લડતા પ્રશ્નો અંગે ચર્ચા કરતા હોઈએ છીએ. આખા દેશનો સમગ્ર પ્રશ્ન છે, ત્યારે આજે ભારતીય જન પરિષદના માધ્યમથી જ્ઞાતિ જાતિ પક્ષાપક્ષીથી પર ઉઠીને સૌને સાથે લઈને આજે અમેરિકાની આ ટેરિફ બાબતનો વિરોધ કર્યો છે, એની હોળી કરી છે અને એક સંદેશો લોક જાગૃતિ માટેનો સમગ્ર દેશમાં જાય એવા પ્રયાસો ભારતીય જન પરિષદ કરવાની છે. એ માધ્યમથી આજે અમે શરૂઆત કરી છે. બિલકુલ. અને દિલીપ સર, એ પણ જાણવું છે કે શું આ જે ટેરિફ છે તેના કારણે ખાતરના જે કાચા માલની આયાતના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે? ના, કારણ કે અમેરિકાથી આપણે એવું કોઈ ખાતર મંગાવતા નથી જેથી કરીને એની અસર આવે. બિલકુલ. તો ઇફકો કે પછી કોઈ પણ અન્ય સહકારી સંસ્થા હોય તેવા બદલાતા આંતરરાષ્ટ્રીય વેપારની પરિસ્થિતિ સામે કેવી આપણી વ્યૂહરચના અપનાવી રહી છે કે જેને કારણે આની કોઈ અસર? ફર્ટિલાઇઝરમાં કોઈ અસર એટલા માટે નથી કે ઇફકોની પોતાની જોર્ડનમાં, ઓમાનમાં માઇન્સ છે, સરકારે જોઈન્ટ કંપની છે, બાકી ગલ્ફ કન્ટ્રીઓમાંથી આવે છે. એટલે અમેરિકન પ્રોડક્ટ હોય તો ટેરિફ અસર આવે. આપણે ત્યાં અમેરિકન પછી પ્રોડક્ટ કોઈ આવતી. બીજું કે આપણે ઓલ્ટરનેટિવ નેચરલ અને એ ફર્ટિલાઇઝર તરફ જઈ રહ્યા છીએ, એટલે ઓલ્ટરનેટિવ ફર્ટિલાઇઝર આપણે હવે મળી શકે એમ છે. વર્ષ ટુ વર્ષ કશું જ ના હોય તો ઓલ્ટરનેટિવ ફર્ટિલાઇઝરના
પ્રયોગો ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. એટલે એગ્રીકલ્ચર પ્રોડક્ટ લેવા માટેના કોઈ એંધાણો એવા નથી. ઉલટું આપણે 3 નવી મલ્ટીસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બની, એમાં એક સીડ મલ્ટીસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી, એટલે બોલગાર્ડ જેવા અમેરિકાના બિયારણો જે આવતા એના બદલે એ જ કેપેસિટી એવા બિયારણો આપણે ત્યાં આપણે શરૂ કરી દીધા છે. એટલે પૂરતા પ્રમાણમાં બિયારણ પણ મળે. ઓર્ગેનિક કોઓપરેટિવ સોસાયટી પણ આપણી બની ચૂકી છે. અને એક્સપોર્ટ, એટલે અમેરિકામાં જ એક્સપોર્ટ કરવું એવું નથી. દુનિયામાં ઘણા દેશો, ખાસ કરીને યુરોપ, આપણી જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એ ખરીદવા માટે આતુર છે. ને એ દિશામાં અમે ગુસ્કો મારફત પણ એ ડિઝાઇન બનાવીને આગળ વધી રહ્યા છીએ. એટલે હું નથી માનતો કે આપણા દેશના ખેડૂતોને કોઈ આના ઉપર કષ્ટ આવે. મને પ્રધાનમંત્રીને ધન્યવાદ એ દેવા જોઈએ. અમેરિકા પિંક રેવોલ્યુશન, એટલે કે જે એમના નોનવેજ છે એ પણ એગ્રીકલ્ચરના નામે કેટલીક વસ્તુઓ ભારતમાં ઘુસાડવા માંગતા હતા, એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઘુસાડવા માંગતા હતા. ભારત સરકારે મક્કમતાપૂર્વક એ મનાઈ કરીને ભારતની એક શક્તિ દેખાડી છે, ભારતની ભક્તિ દેખાડી છે કે ભારતની જનતાની સુરક્ષા કરવું, એની સમૃદ્ધિ માટે સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપવું, એ ભારત સરકારે લક્ષ્ય રાખીને એક આ નિર્ણયના આધારે વિશ્વાસ સંપાદન કર્યો છે. બિલકુલ. અને દિલીપ સર, જો લાંબા સમયગાળાની વાત કરીએ, લાંબા સમયગાળા સુધી પણ આ ટેરિફ લાગુ રહ્યો તો શું આની અસર કેવી થાય, કઈ દિશામાં આપણને લઈ જાય ખાતર અને કૃષિ ક્ષેત્રને? ખાતરને તો કોઈ દિશામાં લઈ જવાની શક્તિ જ નથી. આપણે નૈનોને શોધ જે કરી છે ઓલ્ટરનેટિવ, આજે નૈનો યુરિયા અમેરિકામાં આપણું જાય છે. બિલકુલ. એને કોઈ અસર અમેરિકા નથી. એની ઉપર ટેરિફ નાખે તો એની જરૂરિયાતોને અસર પડવા. બિલકુલ બિલકુલ. અને આજે અત્યારે જી અત્યારની જે પરિસ્થિતિ છે, સ્વદેશી ઉત્પાદન વધારવું એ સૌથી અસરકારક ઉકેલ બની શકે ખરો? કે અત્યારની જે પરિસ્થિતિની અંદર જે સ્વદેશી આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશી અને આર્થિક સમૃદ્ધિ, આ બધું જે કેટલા સમયથી ચર્ચાઓ હાલે છે દેશમાં, એ સફળતા કરવા માટે આ એક ઓપોર્ચ્યુનિટી એવી છે, સૌએ લાગી જવું જોઈએ. પક્ષાપક્ષીની પર થઈને, જાતિ કોમ અને રાજ્યથી પર થઈને સૌ. બિલકુલ. અને આપ સમૃદ્ધિ લઈ જઈ શકાય. બિલકુલ. આપ વિરોધ પક્ષને શું કહેવા માંગશો? આ જે ટેરિફ વોર છે તેને કેવી રીતે વિરોધ પક્ષ જોવું જોઈએ અને સાથે કેવી રીતે સપોર્ટિવ રહેવું જોઈએ? વિરોધ પક્ષે પણ પ્રથમ ભારતના નાગરિક છે. ભારતના અહિતમાં લેવાતા નિર્ણયોની સામે એક સાથે ખંભે ખંભા મળીને લડવું જોઈએ. જેમ કે જ્યારે નરસિંહરાવની સરકાર હતી ત્યારે વિદેશમાં પાકિસ્તાનનો મુદ્દો ઉઠવાનો હતો, મૂંઝવણભરીમાં હતા કે આ મુદ્દો યુનોમાં ઉઠશે તો શું થશે. અટલજીને જવાબદારી વિરોધ પક્ષના નેતાને સોંપી. ત્યાં જઈને વિરોધ પક્ષના નેતા છે એટલે કેવી રીતે વર્તવું એમ નહીં, ભારતના નાગરિક છે, ભારતના હિત માટે સંરક્ષણની વાત કરવાની છે. એ જ ભાવથી ભારતના નાગરિક તરીકે જે જવાબદારી હોય એ સાથે ભારતીય તરીકે નિભાવવી જોઈએ. બિલકુલ બિલકુલ. દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે દિલીપભાઈ સાંગાણી હતા કે જેમણે કહ્યું છે કે તમામ એક સાથે રહી અને સ્વદેશી અપનાવવું જોઈએ. અત્યારે જે રીતે અસરો આની છે તે નહિવત થશે, પરંતુ આવનારા સમયની અંદર ભારત પણ એ ઉત્પાદન કરી રહ્યું છે કે ક્યાંક કૃષિ ક્ષેત્રે કોઈને પણ પ્રકારની ખાતરને લગતી કોઈ પણ પ્રકારની દુવિધા અને ત્યાં આગળ પૂરતો જથ્થો મળી રહે તે પ્રકારનું તમામ અત્યારે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ આપણી સાથે જોડાયા છે. રવિભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. પરંતુ અત્યારે જે રીતે એક મુદ્દો છેલ્લા 3-4 દિવસથી ચાલી રહ્યો છે, ટ્રમ્પે જે રીતે ટેરિફ વોર શરૂ કર્યું ને ભારત પર જે ટેરિફ લાદવામાં આવ્યું છે તેને લઈને અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌ પહેલાં તો આપ શું કહેશો, આની અસરો વૈશ્વિક ક્ષેત્ર પર અને વૈશ્વિક વેપાર પર કેવી થવાની છે? ઝડપથી જે 25 થી 50% જે નિર્ણય છે એ આઈ થિંક કે જે માર્કેટ એઝ વેલ એઝ જે ઇકોનોમી છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું નેગેટિવ છે.
આમ જોઈએ તો આપણી ટ્રેડ એક્ટિવિટીઝ ઘણી સ્ટ્રોંગ ચાલી રહી છે. 2.2% ઓફ ટોટલ જીડીપી આપણે અહીંયા જે એક્સપોર્ટ છે એ યુએસ સાઇડ કરીએ છીએ. પરંતુ એક પોઝિટિવ વસ્તુ એ છે કે જે આપણી જેટલી પણ એક્સપોર્ટ થાય છે યુએસ, એ બધું મેજરલી બલ્ક આઇટમ્સ છે, એટલે એમાં માર્જિન બહુ થીન રહેતા હોય છે. એટલે આટલું ખાસ ઇન્ડિયન ઇન્કને ઇમિડિયેટલી એક બે સેક્ટરને બાદ કરતા કોઈ મેજર પ્રભાવ પડે એવું લાગતું નથી. જેમ્સ એન્ડ જ્વેલરી છે, ટેક્સટાઇલ છે, કેમિકલ્સ છે, આ 3-4 સેક્ટર છે, ફાર્માસ્યુટિકલ્સ, જ્યાં ટેરિફની હિટ થઈ છે. ઓલ ઓવર ઇન્ડિયાથી બહાર જઈએ તો વર્લ્ડમાં જે સેક્ટર વાઇઝ ટેરિફ છે, કન્ટ્રી વાઇઝ ટેરિફ છે, આઇટમ વાઇઝ ટેરિફ છે, ઘણા બધા અનાઉન્સમેન્ટ થયા છે. તો પહેલું તો આનું સ્ટ્રક્ચર છે એ પણ ઘણું કોમ્પ્લેક્સ છે. અને આગળ જતા જેવું, કારણ કે અત્યાર સુધી શું હતું કે જે કંપનીઓ જેને ખ્યાલ હતો કે ટેરિફ હવે નાખવાના છે, ટ્રમ્પે એમના પહેલાના જે એમના ભાષણો હતા એમાં પણ વાત કરી હતી, તો એ લોકોએ પહેલેથી જ એટલું સારો એવો માલ ત્યાં ડમ્પ કરી દીધો છે. તો એના હિસાબે હવે કદાચ આગળના 5-6 મહિના ટાઈમ નીકળી જશે, પણ જો જલ્દીથી આનું સમાધાન નહીં આવે તો આની ઇમ્પેક્ટ છે ગ્લોબલ ઇકોનોમી પર થશે. સાથે ઇન્ક્લુડિંગ ઇકોનોમી યુએસની પણ હિટ થશે, કારણ કે આજે જે કન્ઝ્યુમર ઇન્ફ્લેશન છે એ યુએસમાં સૌથી મોટો હેડેક બન્યું છે. જો આ તમે એના ઉપર ટેરિફ નાખો છો તો મારા હિસાબે એક મોટો પ્રશ્ન રહેશે કે જો યુએસની કંપની આ ટેરિફને પે કરશે તો ત્યાં ઇન્ફ્લેશનનો પણ એક મોટું રિસ્ક ઊભું છે. બિલકુલ બિલકુલ. અને રવિભાઈ, એ પણ જાણવું છે કે જો અત્યારે અમેરિકામાં લોકો પણ એ જાણવા માંગે છે કે આ ટેરિફ ભારત પર લાદવામાં આવ્યું, પરંતુ અમેરિકામાં પણ શું વસ્તુઓ મોંઘી થશે ભારતથી આજ ત્યાં આગળ ઇમ્પોર્ટ થતી હશે, અને ત્યાં આગળ કેવી માર્કેટ પર અસર જોવા મળશે? જડથી એનું અર્થતંત્ર અને ઇન્ફ્લેશન આ બેને હિટ થશે, કારણ કે આજે જે વસ્તુ 100 રૂપિયામાં આવતી તે હવે 150માં આવશે. અને કોઈ પણ કન્ટ્રીની એવી ઓવરનાઇટ ડેવલપ કરવાની કેપેસિટી ના હોય, એટલે જ્યાં સુધી નવી કેપેસિટી યુએસમાં બિલ્ડ ના થાય, એમાં વર્કરનો પ્રોબ્લેમ એક સૌથી મોટો બીજો ઇસ્યુ છે, જ્યાં સુધી ત્યાં કામકાજ ચાલુ ના થાય ત્યાં સુધી કંપની કન્ટ્રી બંનેને હિટ લેવી પડે. અને ડેફિનેટલી ત્યાંના જે ઇકોનોમી છે યુએસની, એને તો આની અસર આવશે, કારણ કે એ લોકો મીન્સ કે કોઈ પણ કંપની આપણે એક થીન માર્જિન પર બલ્ક એક્સપોર્ટ કરીએ છીએ, તો હવે બલ્ક એક્સપોર્ટ કરતી કંપનીઓના માર્જિન 10%થી નીચે હોય, તો એવરેજ માર્જિન જ નીચે છે, તો એ 20-25-50% ટેરિફ કોઈ પણ કંપની પોતે ના ભોગવે, એ ભોગવાનું કન્ઝ્યુમરને રહે. તો મારા જે પણ કે ટ્રાન્સશિપિંગ થઈને જે ગુડ્સ યુએસમાં જશે ત્યાં બહુ ઇસ્યુ નહીં આવે, બટ ટ્રાન્સશિપિંગ વગરના જે ગુડ્સ છે અને જો 50% ટેરિફ ઇમિડિયેટ ટર્મ્સથી લગાવે છે તો ડેફિનેટલી આપણા એક્સપોર્ટ અને એમના ઇન્ફ્લેશન બંનેને ઇસ્યુ આવી શકે. બિલકુલ. અને આ અત્યારની જે પરિસ્થિતિ છે તે ભારતીય સ્ટોક માર્કેટમાં અસ્થિરતા વધારે કે નહીં? ઝડપથી 1 મહિનાથી ગ્લોબલ માર્કેટ હાઈપર હાઈ કરી રહ્યા છે, પણ ઇન્ડિયન માર્કેટમાં સતત અંડર પરફોર્મન્સ રહ્યું છે. આ રીઝન એના જ હિસાબે આપણે માર્કેટ અંડર પરફોર્મ કરી રહ્યું છે. અને આઈ થિંક જેવી આની ક્લેરિટી આવશે કે હવે અહીંયાથી ટેરિફ નહીં વધે, અને આજે 15 ઓગસ્ટે રશિયા અને યુએસ વચ્ચેની મીટિંગ છે, એનું જો કોઈ પોઝિટિવ આઉટકમ આવશે તો મારા હિસાબે જે ફરીથી આપણા ઉપર આ જે ટેરિફનું રિસ્ક છે એ હલકું થતું જશે, ઓછું થતું જશે, અને મારા હિસાબે આવતા 15-20 દિવસમાં ડસ્ટ સેટલ થઈ જશે અને ફરીથી ઇન્ડિયન માર્કેટ છે એ પોતાની દિશા છે તય કરશે. બટ ઓલ ઓવર લાગી રહ્યું છે કે માર્કેટ પોતાની બોટમને નજીક છે. આજે પણ ઘટાડો છે કે આ એકાદ વીકમાં જે ઘટાડો આવે એને મારા મત મુજબ ખરીદીની તક તરીકે જોવું જોઈએ. અને કોમોડિટી માર્કેટમાં કોઈ ફેરફારો જોવા મળી શકે આ દરમિયાન, લાંબા ગાળા દરમિયાન પણ? જરથી કોમોડિટી માર્કેટમાં લોંગ ટર્મ માટે જોઈએ તો આઈ થિંક કે ગોલ્ડ સિલ્વરમાં ઓલરેડી ડ્યુટીના ન્યૂઝ આવવાના છે કે જેમને સેપરેટલી ચર્ચા કરવાની છે. તો બુલિયન ઉપર આ ડ્યુટીનો રેટ કેટલો રહેશે, કેટલા પર્સન્ટેજ રહેશે, કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત યુએસમાં આવતી રહેશે, આના અંતર્ગત ક્લેરિફિકેશન 1-2 દિવસમાં આવશે, તો ગોલ્ડ સિલ્વર માટે મહત્વના સમાચાર રહેશે. સાથે રશિયા અને યુક્રેન વચ્ચેની જે મીટિંગ છે એના આઉટકમને માર્કેટ વેઇટ કરી રહ્યું છે. એના હિસાબે કોપર છે, ક્રૂડ છે, એ થોડું સેલિંગ મોડમાં રહ્યું છે, કારણ કે ક્રૂડના પ્રાઇસીસ એટલે વધતા રશિયા ઉપર એક સેન્કશનની વાત હતી. હવે જો આ સેન્કશન નથી થતા અને કઈ સમાધાનની વાત આવે છે તો ક્રૂડના ભાવ નીચે આવી શકે છે અને મેટલ્સને આનો એક સપોર્ટ મળી શકે છે. તો મેજરલી દારોમદાર આ 15 ઓગસ્ટની મીટિંગ પર છે. એનું જે પણ આઉટકમ આવશે, સાથે સાથે એના પહેલા મેટલ્સ માટે એક 19 તારીખે રાત્રે ચાઇના અને યુએસના ટ્રેડ રિલેટેડ જે ડેડલાઇન છે પણ સમાપ્ત થવાની છે, તો એને એક્સટેન્શન મળશે કે નહીં એના ઉપર પણ આધારિત રહેશે. તો ડેટા ઘણા છે આ વીક પૂરતા. હવે આ વીકના જે ડેટા છે ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આગળના 2-3 મહિનાનું ભવિષ્ય આ વીકના આંકડાઓ નક્કી કરશે.
તો આ આધારિત મારા હિસાબે ગ્લોબલ ડોમેસ્ટિક ફેક્ટરમાં ટેરિફ અને ક્વાર્ટરલી અર્નિંગ્સ આ બે પર વધારે ફોકસ આપવું જોઈએ. બિલકુલ બિલકુલ. રવિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમેરિકાએ આ પહેલાં 25% ટેરિફની જાહેરાત કરી હતી અને 2 ઓગસ્ટે અમે એ અહેવાલ દર્શાવ્યો હતો કે અમેરિકાની આ જાહેરાતથી શું અસર થશે. જો 25% પ્રમાણે ગુજરાતના ઉદ્યોગોની મુસીબત વધી હોય તો વિચારો કે 50% લેખે ઉદ્યોગોને કેવો ફટકો પડી શકે. ટેરિફનું ગણિત ખૂબ સરળ રીતે સમજવા જુઓ અમારો આ વિશેષ અહેવાલ. આપણું ભારત આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરી રહ્યું છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ કેટલાક વેપાર ઉદ્યોગો એવા છે જેના ઉત્પાદનોના વેચાણ માટે આપણે વિદેશ પર નિર્ભર છીએ. ખાસ કરીને અમેરિકા જેવા વિકસિત દેશો સાથે ભારતનો અત્યાર સુધીનો વેપાર સંબંધ સારો રહ્યો છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરતા ગુજરાતના ઘણા ઉદ્યોગો પર તેની અસર પડશે, જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ સામેલ છે. અમેરિકાના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. મોરબીમાં બનતી ટાઇલ્સ અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે. દર મહિને સરેરાશ 1400થી 1500 જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને મોરબીથી આ અમેરિકા જાય છે અને તેનું વાર્ષિક રૂપિયા 1500 કરોડથી વધુનું એક્સપોર્ટ મોરબીમાંથી અમેરિકામાં કરવામાં આવે છે. મોરબીના ઉદ્યોગકારો હાલની સ્થિતિએ 9% ઇમ્પોર્ટ ડ્યુટી અને 3% એન્ટી ડમ્પિંગ ડ્યુટી એમ મળીને કુલ 12% ડ્યુટી ચૂકવે છે અને છેલ્લા 3 મહિનાથી 10% ટેરિફ મળીને 22% જેટલો ટેક્સ તો લાગે છે. હવે ટ્રમ્પે 25% ટેરિફ જાહેર કરતા 22% પ્લસ 15% મળીને કુલ 37% ટેક્સ ચૂકવવો પડશે, જે ઉદ્યોગકારોને પોસાય તેમ નથી. અને એટલે જ મોરબીના સિરામિક ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે, કારણ કે ટેરિફ વધવાથી નિકાસ ઘટી જશે તેવું વેપારીઓ પણ માની રહ્યા છે. એ અમેરિકાને બીજા દેશોમાં જે ટેરિફ ઓછી લગાડેલી છે, જ્યાં સિરેમિકનું પ્રોડક્શન છે, એવા દેશોમાંથી હવે અમેરિકા માલ જશે અને ઇન્ડિયાનો માલ, ભારતનો માલ આપણો મોંઘો, આ 25% ટેરિફને કારણે મોંઘો પડશે. એટલે કોઈ ઇન્ડિયામાંથી અમેરિકા માલ જઈ શકશે. જ્યારથી આ ટેરિફની વાત ચાલે છે ત્યારથી જ અત્યારે હાલમાં અમેરિકામાં એક્સપોર્ટ ઘટી ગયેલો જ છે અને ટેરિફ આવે એની મતલબ કે ડિક્લેર થાય એની રાહ કસ્ટમર જોઈ રહ્યા હતા. બિઝનેસમાં દરેક વેપારી પોતાનો ફાયદો જોતો હોય છે. સંબંધ ગમે તેટલા સારા હોય પણ માલ સામાન તો જ્યાંથી સસ્તો પડે ત્યાંથી જ મંગાવે છે. સિરામિકના અમેરિકન ગ્રાહકો અને ઇમ્પોર્ટર્સ જે મોરબી સહિત ભારતના ઓર્ડર સ્થગિત કરી દીધા છે. ઘણા અમેરિકન વેપારીઓએ ઓર્ડર કેન્સલ પણ કર્યા છે, કારણ કે અમેરિકાની ટેરિફ નીતિ બીજા દેશોમાં અલગ છે. હવે અમેરિકન ગ્રાહકોને સિરામિક પ્રોડક્ટ ભારત કરતાં બીજા દેશો પાસેથી સસ્તા ભાવે મળી રહે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. જેમ કે ટાઇલ્સનું ઉત્પાદન કરતા તુર્કીએમાં અમેરિકાએ ફક્ત 10% ટેરિફ લગાવ્યો છે. ઇટલી અને સ્પેનમાં ફક્ત 15% ટેરિફ લગાવ્યો છે, જ્યારે વિયેતનામમાં 20% ટેરિફ લગાવવામાં આવ્યો છે. તેની સરખામણીએ ભારત ઉપર 25% ઉપરાંત બીજા ટેક્સ ગણીને 37% ટેક્સ લગાવી દેતા હવે અમેરિકન ગ્રાહકો ભારતના વિકલ્પમાં બીજા દેશો સાથે વેપાર શોધી રહ્યા છે અને તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને મોટું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક તરફ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડે તેમ છે, તો બીજી તરફ પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા ડાયમંડ ઉદ્યોગ ઉપર પણ ટેરિફના કારણે મોટો ઝટકો લાગશે, કારણ કે ડાયમંડ ઉદ્યોગમાં ભારત અમેરિકાનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. વિશ્વના 10માંથી 9 ડાયમંડ સુરતમાં બને છે.
તેમ છતાં ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. અમેરિકામાં જે ડાયમંડનું એક્સપોર્ટ થાય છે તેમાં 40% ભારતથી જાય છે. અત્યાર સુધી ઓછો ટેરિફ હતો છતાં પણ મંદી ચાલી રહી હતી. હવે જ્યારે ટેરિફ વધારવામાં આવ્યો છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને મોટી અસર થશે. 2 એપ્રિલ સુધી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર 0% ટેરિફ હતો. ત્યારબાદ 1 ઓગસ્ટ સુધી 10% ટેરિફ હતો અને હવે 25% ટેરિફ લગાવવાની વાત કરાઈ છે. ત્યારે ડાયમંડના ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે 0 થી 5%ની વચ્ચે ટેરિફ હોવો જોઈએ. જો ટેરિફ ઘટાડવામાં નહીં આવે તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અન્ય દેશમાં શિફ્ટ કરવી પડે તેવી સ્થિતિ ઉદ્ભવશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રથમ તો શોર્ટ ટર્મ જોવા જઈએ તો મંદીનો ભય દેખાઈ રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ બંધ થઈ જશે. મેન્યુફેક્ચરિંગ બંધ થશે તો મેન્યુફેક્ચરિંગમાં જે રોજગારી લોકો અત્યારે કારીગરો આપણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એની રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થશે. આમ જોવા જઈએ તો જો અમેરિકામાં ડિમાન્ડ ચાલુ રહી અને તે લોકોને આ 25 રૂપિયાનું જે ભારણ વધારે પડતું છે તે ન પે કરવું હોય તો તે બીજી કન્ટ્રી ઉપર પણ ફોકસ કરે તો અત્યારે યુરોપ પર 15% ટેરિફ છે, ઇઝરાયલ પર 10% ટેરિફ છે, બેલ્જિયમની ગવર્મેન્ટ છે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વધારેમાં વધારે ફોકસ કરીને એનું ટેરિફ ઓછા કરવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહી છે. તો એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી આપણી બીજી કન્ટ્રીમાં શિફ્ટ ન થાય એક પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અમેરિકાનો ટેરિફનો નિર્ણય ગુજરાતના ઉદ્યોગકારો માટે મોંઘો સાબિત થઈ શકે તેમ છે. જો કે તેને હજુ 1 અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં હાલ તો વેપારીઓનો વેપાર ઠપ થઈ ગયો છે કારણ કે હજુ પણ નિકાસકારો અને આયાતકારો સરકારના ટ્રમ્પના ચોક્કસ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો કે ટ્રમ્પ ટેરિફ ઘટાડે અથવા પાછો ખેંચે તો તેનાથી વેપારીઓને રાહત મળી શકે તેમ છે અને આ થયું તો તેની માટે પણ હવે ઉદ્યોગકારો કયા પ્રકારના સમીકરણો તેની સાથે જોડે છે એ પણ આવનારો સમય જ કહેશે. કારણ કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય કે પછી સુરતનો ડાયમંડ ઉદ્યોગ, બંને એવા ઉદ્યોગો છે જે વિદેશ સાથે સંકળાયેલા છે અને જો અમેરિકા પોતાના આ નિર્ણય પર મક્કમ રહે છે તો તેના આવનારા સમયમાં પરિણામો આ વેપારીઓને, આ ઉદ્યોગકારોને ભોગવવા પડશે. કારણ કે સ્થિતિ એ રીતની છે કે દુનિયાના અન્ય દેશો તો અમેરિકા માટે એ પ્રકારની સ્થિતિ ઊભી કરીને રાખી છે કે જો ભારત સાથેના અમેરિકાના આ ટેરિફના નિર્ણયથી જો આ પ્રકારના પરિણામો આવ્યા તો તે અમેરિકાના વેપાર ઉદ્યોગ, તેમના વેપારીઓ અને એમની સાથે સંકળાયેલી જે વસ્તુઓ છે જે ભારતથી અત્યાર સુધી અમેરિકામાં જાય છે એની અંદર જો ભારત પોતાના સમીકરણો પર અડગ રહે, અમેરિકા પોતાના નિર્ણય પર અડગ રહે તો બંને દેશો અમેરિકાનું સ્વાગત કરવા માટે તૈયાર છે. સમય બતાવશે કે હવે ટ્રમ્પ કેવી રીતે પોતાના નિર્ણય પર અડગ રહે છે કે પછી ભારત સરકારની વાત માને છે. તેના પર સૌ કોઈની નજર રહેલી છે. પણ આ બધાની વચ્ચે ઉદ્યોગકારો ચિંતિત છે તે વાત પણ 100% છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.